વડોદરા શહેરમાં ફરી એકવાર તસ્કરોએ મોટી ચોરીને અંજામ આપતા વેપારીઓમાં ચિંતા ફેલાઈ છે। આજવા રોડ પર શ્રી હરિ ટાઉનશીપ પાસે આવેલી ફોન બુક મોબાઈલ દુકાનને બે તસ્કરોએ નિશાન બનાવી ₹30 લાખથી વધુની કિંમતના મોબાઈલ ફોનની ચોરી કરી હતી। ચોરીની સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં તસ્કરો મોબાઈલ લઈને ફરાર થતા જોવા મળી રહ્યા છે। ઘટનાની જાણ થતા બાપોદ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ શરૂ કરી છે। આજવા રોડ પર ફોન બુક આવેલું છે, જેમાં ગઈકાલ રાત્રે 2:45 લઈને 3:15ની વચ્ચે આ ઘટના થઈ છે। અમારે ત્યાંથી લગભગ 50થી વધારે ફોન ચોરી થયેલ છે, જેની તપાસ ચાલુ છે કે કયા કયા આઈએમઈ નંબર એમાં મિસિંગ છે, એનું રિપોર્ટનું પ્રોસેસ ચાલુ છે। કઈ કંપનીના મોબાઈલ હતા? એમાં એપલ છે, વિવો છે, સેમસંગ છે, ઓપ્પો છે અને બીજી અધર બ્રાન્ડોનું બી પણ ચેકિંગ ચાલી રહી છે કે બીજા કયા કયા બ્રાન્ડોનું ફોન મિસિંગ છે। તમને કઈ રીતે ખબર પડી કે આ ચોરી થઈ છે ને એના પછી તમે શું પોલીસને જાણ કરી? પોલીસ શું કર્યું? આજે જેમ કે સવારે દરરોજ અમારા સેટ છે, અમે પેલું વોકિંગ પર નીકળે છે તો એ શોપ ઓપન કરે છે, તો આજે પણ એ શોપ ઓપન કરવા આવ્યા ત્યારે એમને જોયું કે શટરનું તાળું તોડેલું છે અને શટર આખું બેન્ડ વાળીને અંદર કોઈ ઘૂસેલું છે ચોરી કરવા। તો એ બધાને ફોન કર્યો ને 112 પર કોલ કર્યું, તો 112 વિભાગમાંથી એક વ્યક્તિ આવીને ખાલી પૂછ્યું કે તમારે ત્યાંથી શું શું ચોરી થયું છે। તો અમે કીધું કે અમે હજુ ચેકિંગ ચાલુ છે, તો કે એમને કીધું કે તમે બાપોદ આવીને FIR લખાવી દો કે તમારે ત્યાંથી શું શું ચોરી થયું છે। કેટલી કિંમતનો મોબાઈલ છે? કિંમત આશરે લગભગ 25થી 30 લાખ ઉપરનું, 30 લાખ ઉપરનું છે, 50 ફોનનું। એમાં હાઈ રેન્જ વેલ્યુના બી ફોનો છે, જેમ કે iPhone 17 Pro Max ને એ બધા ફોન છે। સેમસંગમાં S સિરીઝ ઉપર છે, વિવોમાં X સિરીઝ પર છે। સીસીટીવીમાં સૌથી પહેલાં પ્રથમ તો એક વ્યક્તિ અંદર આવેલો છે જે નાની હાઇટનો બોડીનો છે, એ આવ્યો છે। એના પછી એના 5 મિનિટ પછી બીજો એક વ્યક્તિ અંદર આવ્યો છે। એ બંને વ્યક્તિઓ મળીને ઠેલા ભરીને ચોરી કરી છે, આખા દુકાનમાં એક રાઉન્ડ માર્યું છે અને પછી અહીંથી પસાર થઈ ગયા છે। તમને સવારે કેટલા વાગે ખબર પડી, એટલે કે માલિકને, અને એના પછી પોલીસ અત્યાર સુધી શું કામગીરી કરી છે? સવારે માલિકને 7:30 વાગ્યાની આજુબાજુ, 7, 7:30, પોણા 8 વાગ્યાની આજુબાજુ એમને ખબર પડી, તો એમને પોલીસને જાણ કરી। એના પછી બધા સ્ટાફોને ફોન કર્યા કે આવી રીતે ઘટના થઈ છે, સ્ટોર પર વહેલા આવો તમે। પણ પોલીસે અત્યારે કોઈ તપાસ ચાલુ કરી છે? પોલીસે હજુ કઈ તપાસ ચાલુ નહીં કરી। પોલીસમાંથી ખાલી એક વ્યક્તિ આવ્યા હતા, એમને બધી પૂછપરછ કરી કે ક્યારે થયું, કેવી રીતે થયું, ને પછી એમને એવું કીધું કે તમે બાપોદ આવીને FIR લખાવી દો। પોલીસની કામગીરીથી સંતુષ્ટ છો? ના, હજુ સુધી સાહેબ સંતુષ્ટિ કશું છે નહીં, કેમ કે જે પ્રમાણે અમે કોલ કરી